પણ હિરણ નદીના કાંઠે ઘમસાણ યુદ્ધ જામે અને એમાં ઉંબલીના ભાણ જેઠવા ગાયની વારે જાય અને માંગડા વાળા પોતાના સગા ભાણે ઈ ઘોડા માથે સવાર થઈ ભગડતા જાય એટલે બરોબર એમ કહેવાય ભૂંબલીની બહાર નીકળે ત્યાં મેડીના ઝરૂખે પદ્માવતી મેડીએ માંડેલ સોપાટ પિતળિયા પહાય એના હાથમાં ઈ હડલાટ મેડી માથે જેઠા ઉતરી ઘોડાની લગામ ચાલી એટલું કીધું કે વાળા ક્યાં જાવ છો કે રણયુદ્ધની મારી પરમારના ભુવા હોય આ બાજુ વ્યાવ બીજા વારે જાવ છું ભાવનગરથી પરમારજી આવેલા છે ગાયની વારે જાવ છું કેમ એમ કહેવાય ઘમસાણ યુદ્ધ સામે પદ્માવતીને માંગડા વાળો વચન આપે કે જીવતો હશે તો પાછો આની સોપાટ રમીશ હિરણ નદીના કાંઠે જેમ નાળિયેરી માંથેથી નાળિયેર હેઠા નાખી દે એમ ધડથી મસ્તક દુશ્મનને અલગ કરે છે અને એમાં બરોબર એમ કહેવાય કોઈ કાફર કોઈ દુશ્મન પાછળથી માંગડા વાળાને બરસીનો ઘા કરે દેહ ધરતીની માથે ઢાળી દે અને પોતાના મામાને ભલામણ કરે કે મામા મેં પદ્માવતીને વચન આપ્યું છે તો હવે એ વચનનું પાલન કરવું એટલે એક દુહો એના માટે ગાવ કેવી રીતે પણ પદ્મા તારો હે જોને પ્રીતા હરે રે ઓલી હિરણની હદ માર્યો પિતા હિરણની હદમાં રહ્યો એને જાજા ભણજો જુહાર ઈ તો મરતા બોલ્યો માંગડો ઈ પોતાના મામા સગા મામા ભૂંબલીના ભાણ જેઠવાને ભલામણ કરે અને ઈ ઘટનાનું ગીત અમારા રાહુલભાઈ વેગળ લખે અને 2017 માં મેં ગાયેલું છે મારી KR ડિજિટલ યુટ્યુબમાં ચેનલ છે એમાં ગાયેલું કેવી રીતે બાપ મામા મારી પદ્માને કહેજો તમે જાજા કરી એ જુહાર અધૂરી રય મારી પ્રીતડી રે મારા પદ્માએ માનો મન ભાવનો ભરથારો અધૂરી રય મારી પ્રીતડી રે મારા આ ગીત આખું સારું છે પણ આખા ગીતના પ્રાણ ઈ તમને સંભળાવું ગીત હોય ભજન હોય લોકગીત હોય એમાં અમુક જગ્યાએ પ્રાણ આવે નકરું સાંભળીને બસ મજા કરી એમ નહીં અમુક ક્યાંક પ્રાણ આવે પ્રાણવાન કડી હોય આ શરીરમાં અમુક જગ્યાએ પ્રાણ હોય ગમે ને એમ ગળદા પાટું મારો એમ ન મરી જાય પણ હૃદય માથે નાખો એટલે તરત વહી જાય એમ અમુક જગ્યાએ ગીતમાં પ્રાણ હોય આખું ગીત સારું પદ્માવતીને કહે છે કે મામા મને જોશે નહીં તો રોશે આંસુધાર આ બધી કડી સારી છે પણ અમુક જગ્યાએ આ પ્રાણ છે શું કે છે માંગડા વાળા હે